આસારામના વકીલ બીએમ ગુપ્તા સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી, જેમાં ગુપ્તાએ આસારામના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે તેમની હાજરી અંગે શું કહ્યું છે અને આગામી 10 તારીખે શું કરાશે તેનો વિસ્તૃતમાં જવાબ આપ્યા છે। યુવતી યૌન શોષણનો જે બહુ ચર્ચિત કેસ હતો તે સંદર્ભે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા ગાંધીનગર કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી। આજે સુનાવણી હતી। સુનાવણી દરમિયાન શું શું થયું, કયા પ્રકારની દલીલબાજી રહી હતી તે વિશે આપણી વચ્ચે વાત કરવા ઉપસ્થિત છે આરોપીના વકીલ બીએમ ગુપ્તાજી। ગુપ્તાજી, સ્વાગત છે આપનું જીએસટીવીમાં। ગુપ્તાજી, આસારામ અને અન્ય આરોપીઓ સામે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પરંતુ આસારામની ગેરહાજરી રહી, કારણ શું હતું? આસારામ બાપુની ગેરહાજરીનું કારણ જેલ સુપ્રિન્ટેન્ડન્ટે એવું આપ્યું છે કે અહીંયા અમે જે છે વોરંટ મળતા આપ તરફથી એની રજૂઆત જે છે પોક્સો કોર્ટને જોધપુરમાં કરી, જ્યાં આસારામ બાપુનો કેસ ડે ટુ ડે ચાલી રહ્યો છે। એ કોર્ટે એવું કહ્યું કે ભાઈ આ આસારામ બાપુનો કેસ ડે ટુ ડે ચાલે છે, માટે એમની હાજરી અહીં જરૂરી છે। અને એના આધારે જે છે જેલ સુપ્રિન્ટેન્ડન્ટે રિક્વેસ્ટ લેટર એવો લખ્યો કે ભાઈ આ કારણસર અમે આસારામ બાપુને આપની સમક્ષ આજ રોજ હાજર રાખી શકીએ તેમ નથી। ગુપ્તાજી, આસારામની ગેરહાજરીમાં શું ચાર્જ ફ્રેમની પ્રક્રિયા થઈ શકે છે અને એમની હાજરી આ કેટલી આવશ્યક છે, તેમજ આ સંદર્ભે આપની દલીલ કઈ રહી હતી? જ્યારે કેસ ચાર્જ ફ્રેમ કરવા માટે રાખવામાં આવ્યો હોય તો દરેક આરોપીની હાજરી ફરજિયાત છે। એની પ્રક્રિયા એવી છે કે જે કંઈ આરોપીઓ વિરુદ્ધ આક્ષેપો હોય એ તોમતનામું એ અંગે ઘડવામાં આવે, તોમતનામામાં એ તમામ આક્ષેપોનો ઉલ્લેખ કરવામાં આવે અને ત્યારબાદ જે છે સવાલ પૂછવામાં આરોપીને આવે છે કે તમારી વિરુદ્ધ આવા આક્ષેપો છે, એ અંગેનો ગુનો તમે કબૂલ કરો છો કે કેસ લડવા માંગો છો, આગળ ચલાવવા માંગો છો। તોમતદાર ગુનો કબૂલ કરે તો પછી કાગળની જે બી જજમેન્ટની કાર્યવાહી છે નામદાર કોર્ટ હાથ ધરે, અને જો એ ના પાડે કે મને આ ગુનો કબૂલ નથી તો પછી ફરિયાદ પક્ષનો પુરાવો શરૂ કરવામાં આવે છે। આસારામની ગેરહાજરીને લઈને આપની દલીલ શું હતી? કોર્ટના કયા જજમેન્ટના આધારે તમે એ દલીલો કરી હતી? મેં જે છે રિક્વેસ્ટ એવી કરી હતી કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ જોધપુર જેલ ને પર્સનલી હાજર રાખવા અને એમનું એક્સપ્લેનેશન લેવું કે આરોપીને કેમ રજૂ નથી કર્યા। એનું એક કારણ છે કે રાજસ્થાન હાઈકોર્ટે એવું ડાયરેક્શન આપેલ છે જજમેન્ટથી કે આસારામ બાપુ કોઈ કારણસર કોર્ટમાં મુદતના દિવસે પુરાવાના સમયે હાજર ન રહે તો એમની ગેરહાજરીમાં પણ એક કેસ ચલાવવો, એવું રાજસ્થાન હાઈકોર્ટનું ડાયરેક્શન છે। માટે જે છે ત્યાંની ટ્રાયલમાં આસારામ બાપુની હાજરી જરૂરી ન હોય અને એમને અહીંયા રજૂ કરવા જોઈતા હતા। ત્યારે નામદાર કોર્ટે એવું કહ્યું કે રાજસ્થાન હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એની નકલ આપો, પછી આગળના હુકમો કરવામાં આવશે। હવે 10મી જૂનની મુદત પડી છે। 10મી જૂને શું રહેશે? શું ખરેખર ચાર્જ ફ્રેમની પ્રક્રિયા હાથ ધરાશે કે હજુ એક વખત મુદત પડશે? હું માનું છું કે 10 તારીખે જે છે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, કારણ કે બાકીના બધા આરોપીઓ અમદાવાદના છે અને એ તમામ આજે બી હાજર રહ્યા હતા, આવતી મુદતે બી હાજર રહેશે। સિવાય કે કોઈ દેવયોગે કોઈ એવો અનિચ્છનીય બનાવ બની જાય તો વાત જુદી છે, અધરવાઇઝ અહીંના બધા આરોપીઓ હાજર રહેશે। બાપુ આવશે અહીંયા તો ચોક્કસપણે જે છે ચાર્જ ફ્રેમ થશે એવું હું માનું છું। આભાર ગુપ્તાજી। જો જે રીતે જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે હવે સૌની મીટ મંડાઈ છે 10મી જૂને કે આ ચાર્જ ફ્રેમની પ્રક્રિયા 10મી જૂને હાથ ધરાય છે કે કેમ? કેમેરામેન રોનક સાથે કલ્પેશ રાવ।